ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ આજે પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસીની લેશે મુલાકાત। ખેડૂત સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોના ખાતામાં જમા કરશે 20,000 કરોડ રૂપિયાની સહાય। સ્વયં સહાયતા સમૂહની 30,000થી વધુ મહિલાઓને અર્પણ કરશે પ્રમાણપત્ર। પોલીસ અને આરટીઓની કાર્યવાહીના વિરોધમાં અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં સ્કૂલ વાનના સંચાલકોની હડતાળ। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું બાળકોના હિત માટે રાજ્ય સરકાર ચિંતિત। સ્કૂલ વાનના માલિકો અને શાળા સંચાલકો વચ્ચે ચર્ચા કરી વિવાદનો લવાશે ઉકેલ। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 44 રિચાર્જ બોરવેલનું કરાયું લોકાર્પણ કાર્યક્રમ। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝરે દાતા પરિવારના સહયોગથી ગાંધીનગર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને સાબરકાંઠામાં બનાવાયા રિચાર્જ બોરવેલ। પાટનગર ગાંધીનગરને આજે મળશે નવા મહિલા મેયર। સામાન્ય સભામાં આગામી 2.5 વર્ષ માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની કરાશે પસંદગી। જામનગરની મોદી સ્કૂલના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ। 700 જેટલા વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા। ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ। શાળામાં ફાયર સેફટીના સાધનનો અભાવ। આજથી 2 દિવસ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। આજે ભરૂચ જિલ્લામાં વરસ્યો વરસાદ। સારા વરસાદના કારણે ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજથી 2 દિવસ ઉત્તર કોરિયાના પ્રવાસે। કિમ જોંગ ઉન સાથે કરશે મુલાકાત। 24 વર્ષ બાદ પુતિન ઉત્તર કોરિયાની ધરતી પર મૂકશે પગ। શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી। સેન્સેક્સે વટાવી 77,300ની સપાટી તો નિફ્ટીએ પણ 23,500ને પાર। ડિફેન્સના સેક્ટર શેર્સમાં સૌથી વધુ ઉછાળો।